વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર. આજે છે ફ્રી પ્રોફેશનલ મેકઅપ ક્લાસનો ડે 7. સો આજે આપણે જાણીશું ફાઉન્ડેશન વિશે. સો આપણી સ્કિન હોય ઓઇલી, ડ્રાય, કોમ્બિનેશન કે સેન્સિટિવ, કોઈ પણ સ્કિન હોય, બટ આપણે આ 4 બાબતોનું ધ્યાન રાખીશું તો આપણો ફાઉન્ડેશનનો શેડ એકદમ પરફેક્ટ આવશે. તો એ 4 બાબતો કઈ છે હું તમને જણાવી દઉં. ફર્સ્ટ છે સ્કિન ટોન, સેકન્ડ છે સ્કિન અંડરટોન, થર્ડ છે સ્કિન ટાઈપ અને ફોર્થ છે કવરેજ. આપણે વાત કરીશું સ્કિન ટોન વિશે. સો કોઈને જોઈને લાગે કે આ ફેર સ્કિનવાળો છે અથવા તો કોઈને જોઈને લાગે ડાર્ક સ્કિનવાળો છે. એટલે કે સ્કિન ટોન આપણા 3 ટાઈપના છે, ડાર્ક, મીડિયમ અને ફેર. સો આ જોઈને આપણને એવું લાગે કે ફાઉન્ડેશન પણ 3 જ ટાઈપના હોય ને, બટ એવું નથી. સ્કિન ટોન મલ્ટિપલ ટાઈપના હોય છે. સો મારી સ્કિન તમે જોઈ શકો છો. હવે હું આ ફાઉન્ડેશન યુઝ કરું છું જે મારી સ્કિન કરતાં 4 શેડ વધારે વ્હાઇટ છે, તો મારો મેકઅપ ગ્રે થઈ જશે. એ જ રીતે જો ડાર્ક સ્કિનવાળાને વ્હાઇટ એટલે કે ફેર સ્કિનવાળો ફાઉન્ડેશન યુઝ કરીએ તો એની સ્કિન પણ ગ્રે થઈ જશે. અથવા તો વ્હાઇટ સ્કિનવાળાને આપણે ડાર્ક સ્કિનવાળો ફાઉન્ડેશન યુઝ કરીશું તો એની સ્કિન પણ મેકઅપ પણ ગ્રે થઈ જશે. સો આ થઈ ગયો આપણો સ્કિન ટોન. તો ફાઉન્ડેશન કઈ રીતે લેવાનું છે? તો ફાઉન્ડેશન એકોર્ડિંગ ટુ સ્કિન ટોન લેવાનું છે. જે પ્રમાણે તમારી સ્કિન ટોન હોય એ પ્રમાણે. જેમ કે મારી સ્કિન છે મીડિયમ, તો હું મીડિયમવાળું લઈશ. આપણે વાત કરીશું સ્કિન અંડરટોન વિશે. સ્કિન ટોન અને સ્કિન અંડરટોન બંને અલગ છે. સ્કિન ટોન જે આપણે બહારથી જોઈને નક્કી કરી શકીએ છીએ કે એનો સ્કિન ટોન કયો છે, બટ સ્કિન અંડરટોન શું છે? તો એ આપણી જે સ્કિન છે એની નીચેનો લેયર છે. સો એ 3 ટાઈપ્સ છે, વોર્મ, કુલ અને ન્યુટ્રલ. જો તમારે ચેક કરવું હોય કે તમારો સ્કિન અંડરટોન કયો છે તો મેં આની પહેલાં વિડીયો બનાવ્યો છે, ફૂલ વિડીયો. તમે ત્યાં જઈને ચેક કરી શકશો કે તમારો સ્કિન અંડરટોન કયો છે. તો હવે આપણે કોઈની સ્કિન જોઈને લાગે કે હા આ ફેર છે, તો શું એનો અંડરટોન કુલ જ હશે? તો એવું નથી હોતું. ફેરમાં પણ એનો સ્કિન ટોન 3 ટાઈપ્સનો હોઈ શકે છે, ફેર, કુલ, ફેર, વોર્મ, ફેર, ન્યુટ્રલ. સો હવે આપણે ફાઉન્ડેશન કઈ રીતે ચેક કરીશું? તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. મેકનું. તો તમે જોઈ શકો છો કે NC45, તો જે નંબર છે એ તમને સ્કિન બતાવે છે કે તમારી સ્કિન કેવી છે, ડાર્ક, મીડિયમ કે ફેર. અને NC અને NW હોય તો એનો મતલબ છે અંડરટોન. જેમ કે W એટલે કે વોર્મ, NW ન્યુટ્રલ વોર્મ, N ન્યુટ્રલ, NC ન્યુટ્રલ કુલ અને C કુલ. સો આના ઉપરથી આપણે સ્કિન અંડરટોન ના એકોર્ડિંગ કયું ફાઉન્ડેશન લેવું છે એ ડિસાઇડ કરી શકીએ છીએ. મારી સાથે કોઈ છોકરી છે જેને એનો સ્કિન ટોન ખબર છે, સ્કિન અંડરટોન વિશે પણ એને ખબર પડી ગઈ છે, અને હું જે ફાઉન્ડેશન યુઝ કરું છું એ જ ફાઉન્ડેશન એ યુઝ કરશે તો પણ એના ઉપર એ કામ નહીં કરે. રીઝન સ્કિન ટાઈપ. હું છું કોમ્બિનેશન સ્કિનવાળી અને એની સ્કિન હોઈ શકે છે ઓઇલી અથવા તો ડ્રાય, કોમ્બિનેશન ગમે તે હોઈ શકે છે. સો સ્કિન ટાઈપ આપણા 5 ટાઈપ્સના છે, ઓઇલી, ડ્રાય, કોમ્બિનેશન, નોર્મલ અને સેન્સિટિવ. આના વિશે પણ મેં વિડીયો બનાવ્યો છે, તમે આગળના વિડીયોઝમાં ચેક કરી શકો છો. અને હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપી દઈશ, તમે ત્યાંથી પણ ચેક કરી શકશો આગળના વિડીયોઝ. સો એના ઉપર એ ફાઉન્ડેશન પર કામ નહીં કરે. વાત કરીએ ઓઇલી સ્કિનની, તો ઓઇલી સ્કિનવાળાએ ડેવી ફાઉન્ડેશન એવોઇડ કરવા જોઈએ. એમણે યુઝ કરવા જોઈએ વોટર બેઝવાળા ફાઉન્ડેશન કે જેથી એ મેટ ફિનિશ આપી શકે એમની સ્કિનને. ડ્રાય સ્કિનવાળાએ યુઝ કરવા જોઈએ ડેવી ફાઉન્ડેશન, કેમ કે એમને જોઈએ છે વધારે હાઇડ્રેશન. જો મેટવાળા ફાઉન્ડેશન યુઝ કરી લઈશું તો એમની સ્કિન વધારે ડ્રાય થઈ જાય. વાત કરીએ કોમ્બિનેશન સ્કિનની, તો કોમ્બિનેશન સ્કિનવાળાને ગરમીમાં એમની સ્કિન હોય છે ઓઇલી અને ઠંડીમાં હોય છે ડ્રાય. તો એમણે એમના મોસમને એકોર્ડિંગ ફાઉન્ડેશન યુઝ કરવા જોઈએ. જો એમની સ્કિન ઉપર ગમે તેવી સસ્તી વસ્તુ લગાવીશું ને તો કમ્ફર્ટેબલ નહીં થાય, તો એમણે સારામાંના એવા ફાઉન્ડેશન યુઝ કરવા જોઈએ અને પરચેસ કરી લેવા જોઈએ. જો ગમે તેવું ફાઉન્ડેશન લગાવીશું તો એમની સ્કિન વધારે ખરાબ થઈ જશે. હવે આવશે કવરેજ. સો આપણે સ્કિન ટોન ખબર છે, સ્કિન ટાઈપ ખબર છે, સ્કિન અંડરટોન ખબર છે, બટ આપણે કયા રીઝનથી ફાઉન્ડેશન લગાવવું છે એ પણ જાણવું જરૂરી છે. તો એમાં આવશે કવરેજ. તો કવરેજ 3 ટાઈપના હોય છે, ફૂલ કવરેજ, મીડિયમ કવરેજ અને લાઇટ કવરેજ. સો લાઇટ કવરેજ એટલે કે આપણે પાર્ટી વેર ક્યાં તો કશેક બહાર ફરવા જઈએ છીએ તો આપણે BB ક્રીમથી પણ કવરેજ કરી શકીએ છીએ. એ થઈ ગયું આપણું લાઇટ કવરેજ. હવે મીડિયમ કવરેજ, તો આપણને કોઈ ડાઘ હોય, એકને હોય તો એ છુપાવવા માટે આપણે ડબલ લેયરનું કરીશું કવરેજ. સો ફર્સ્ટ લેયર કરી લઈશું અને ફરી એના ઉપર બીજું લેયર કરીશું તો આપણા જે આ ડાઘ એકને હોય એ છુપાઈ જશે. એ થઈ ગયું આપણું મીડિયમ કવરેજ. અને થર્ડ છે ફૂલ કવરેજ.
તો ફૂલ કવરેજ એટલે કે આપણા જે પણ આ એકને હોય, ડાઘ હોય, એ બધું જ છુપાઈ જાય. જેમ કે કોઈને અહીંયા તલ હોય અથવા તો મસો હોય તો એ પણ એને છુપાઈ દે. એ થઈ ગયું આપણું ફૂલ કવરેજ. સો લાઇટ કવરેજમાં આવશે બીબી ક્રીમ, મીડિયમ કવરેજમાં આવશે એસ્ટી લોડર અને ફૂલ કવરેજમાં આવશે હુડા બ્યુટી. તો આ 3 વસ્તુ તમારે પરચેસ કરી લેવી જોઈએ. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પરચેસ કરી શકશો. તો હવે 4 વસ્તુ તમને ખબર પડી ગઈ છે: સ્કિન ટોન, સ્કિન અંડરટોન, સ્કિન ટાઈપ અને કવરેજ, કે તમારે કેવું કવરેજ જોઈએ છે. સો આ જોયા પછી તમને હવે ફાઉન્ડેશન લેવામાં કોઈ મિસ્ટેક નહીં થાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ટુ. બાય બાય ગાઈઝ.